દરેક વ્યુઅર્સે બહુ સારી સારી કોમેન્ટ કરી, સારી સારી શુભેચ્છાઓ આપી. એ બદલ બધા વ્યુઅર્સનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. બધાને ફાર્મ હાઉસે આપણું બહુ ગમ્યું અને બહુ કોમેડી ઘણી આવી હતી. એટલે આવીને આવી બધા વ્યુઅર્સ કોમેન્ટ કરતા રહેજો અને અમને વિડીયો ઉતારવાની મજા આવે. અને વ્યુઅર્સને હમણાં એક આપણે થોડાક દિવસોમાં એક સરપ્રાઈઝ આપવાની છે કે જે સરપ્રાઈઝ હોય લગભગ વ્યુઅર્સને બધાને ખૂબ ગમશે. એટલે સરપ્રાઈઝ જોવા માટે અમારા આગળના વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો. એટલે હું સરપ્રાઈઝ છે તમને ખ્યાલ આવી જાય. પાછા અમે પહોંચી ગયા છે. કુંભગળો મૂક્યો હતો જે બધું સામાન લાવ્યા હતા ને બધું રિટર્ન કરી સાફ સફાઈ કરવાની છે. બધી સાફ સફાઈ મળ્યા છે બા કરવા. હા, તો ફિલ્ટર મશીન ફિટ થઈ ગયું છે અને ફ્રીજ હમણાં આવે છે એટલે ફ્રીજ મૂકી દઈ. પછી ગેસ બાટલો એમ તો ઘણો સામાન લાવવાનું થાય ધીમે ધીમે. મિક્સર બધું લાવવાનું થાય છે. એને દવા બોલો રોગ લાગી ગયો છે. જો હવે બા ને આશા શાકભાજી વાવ્યું છે એમાંથી મળ્યા છે ભીંડો ઉતારવા. હા, ઘરનો આપણો ઘરની દવા વગરની ભીંડો. મોટી સિંગ હોય જ લેજો. આ બધો ભીંડો આમાં શીંગો આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ. અને આગળ છે શીબડાના વેલા આવ્યા છે. શીબડા છે અત્યારે છે ને જડે અંધારે. આમ જો આર્યો શીબડો એરિયા કડવું છે ને. હા, એ જેમ તો 2-3 હતા. બીજા એને પાકવા દેવાનું. એ બાપુ જેમ કહેતા કે પાકી જાય ને પછી કડવું ન લાગે ને એનું ઓલો શાક કેવું બને થાય એમ કઈ. આગળ ભીંડો જ છે ને. હા, મીઠા શીબડાના તો છે ને જડે દીટિયા. એમ હશે કુણા કોઈક નગડ્યા કોઈ કહેશે કુણા આ છે તુરિયાનો વેલો. પણ લગભગ સવારે બાપુજી લેતા આવ્યા હતા. બાપુજી ઉતાર્યા છે. હોય તો જોવો તો પણ છે પણ એ નાના નાના છે. પણ નાના નાના છે હજી કુણા. આ દવા વગરનું કરવાનું હોય એટલે આપણે દવા ન છાંટવાની હોય એટલે પાન ને એવું બધું જો આવું થઈ ગયું છે. રોલા બધા દવા છાંટે ને એટલે એને તો મસ્ત જ હોય. આ ખાખરી ગયા બધા જો એ તો આ ઝાકળિયા થાય. એમાં અહીંયા છે તુરિયાને છે ને ઓલા ગૌઢું છે. કારેલા હોત છે ને. હા, કારેલા છે. આમાં છે હજી નાના નાના તુરિયા કુણા આમાં બધી આવે. જો આમાં તુરિયા છે પણ એ તો પાકી ગયું લાગે. હા, બાપુજી રેવા દીધું. એ પાકી ગયું છે. આ એ પાકી ગયું છે. એ કરવા એ જોરિયા ઓલામાં કુણા છે આમાં 2. આ કુણા ભલે દે. ને આ કારેલા છે. કારેલા એરિયા જોરિયા ઉપર વચ્ચે જોરિયા. આ રહ્યું. હા, કારેલી છે. એ રેવા દે. એ કઈ છે. એક લાવ્યા છે જો. અને આ ગોળ તુંબડી. આ છે તુંબડીનો વેલો. એક તુંબડી હતી મોટી તોડ લીધી. હા, એનું તો સબ્જી હકન બની ગયું. જાગો એ ખાધું, આપણે ખાધું. મસ્ત વેલા છે. ફૂલ ઉગડે છે. પણ હવે આવશે ધીમે ધીમે. તડકો પડશે ને હવે. તડકો પડશે ને આ કેળું છે. હા, એ 4 કેળું વાવી છે. એ લોકો ઓલા છે એલચી કેળા આવે ને નાના. ના, એ સરસ એવડાય છે. હા, અમે આવ્યો એટલે શાકભાજીમાં તો આટો મારવો પડે. અને એમાં શીબડાનો વેલો હોય એટલે શીબડાના વેલામાં આટો માર્યા વગર હાલે જ નહીં.